હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સવારમાં ઉઠ્યા ભેગા આપણે ધંધે લગાડી દીધા ટાંકા ભરવામાં. જો અત્યારે ચોમાસું છે, પાણી એટલું વરસાદ આવે છે તો એ ભાઈ ટાંકો તો ભરવો જ પડે ને. ટાંકામાં તો પાણી આવતું નથી ક્યાંયથી. ચાલો ભાઈ, પહેલાં ટાંકો ભરી લઈએ, પછી આગળનો વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. આપણે આજે 100 સબસ્ક્રાઈબરે ભાઈ પૂરા થઈ ગયા છે. હવે થોડોક સપોર્ટ કરજો એટલે 1000 ને 2000 ને 5000 ને થઈ જાય આપણા સબસ્ક્રાઈબર. ધીરે ધીરે કરતા જોઈએ ભાઈ આપણે કેટલા સુધી સબસ્ક્રાઈબર પૂગે. જેટલા બને એટલા આપણે ભાઈ વધારે કરવાના છે. નળીની હાલત એવી ખરાબ થઈ ગઈ. નાણું ક્યાં હવે આપણી પાસે નળી લેવાનું? હા તો કાઢી નાખ્યો ભાઈ આપણે નીલુભાઈ. આવી ગયું પાછું પાણી. એટલો અધૂરો હતો તો હાંધો નીકળી ગયો. હવે અહીંયા પકડીને બેઠો રહીએ. વરસાદ આવવાની ભાઈ ફૂલ તૈયારી થઈ ગઈ છે ને આપણે જવાનું છે ભાઈ અત્યારે ગામમાં એક પાર્સલ લેવા. આપણી ગાડી તો છે નહીં, આ ગાડી લઈને જવાની છે ભાઈ ગેસવાળી. જોઈએ ઉપડી જાય તો લઈ જાય, બાકી તો કંઈક કરવું જોઈએ સેટિંગ. ઉપડી તો ગઈ ભાઈ, વાંધો ન આવ્યો. હાલો લેતા આવજો પાર્સલ. ગામમાં વાંચે છે પાર્સલ વાળો ભાઈ. ભાઈ પાર્સલ આવી ગયું છે, આગળ લઈને આવ્યો ને ભાઈ. વરસાદ ચાલુ હતો એટલે થોડીક વાર અહીંયા ઊભું પડ્યું. વરસાદ હારામાં સારો આવી ગયો થોડીક વારમાં. જો કેળામાં પાછું પાણી હાલતું કરી દીધું. ભાઈ પાર્સલ આવી ગયું છે, લઈને આગળ આવ્યો ભાઈ. વરસાદ ચાલુ હતો એટલે ગામમાં થોડીક વાર ઊભું પડ્યું. પાર્સલમાં આપણે ભાઈ એવું કંઈ બહુ કંઈ ખાસ છે નહીં, તો એ તમને બતાવું હમણાં શું છે પાર્સલમાં. શું મગાવ્યું હતું આપણે ભાઈ પાર્સલમાં મગાવ્યો હતા લેમ્પ. કંઈક આવા પેકિંગમાં આવ્યા છે. અનબોક્સિંગ તો ભાઈ મેં પહેલાં જ કરી નાખ્યું, તો એ તમને બતાવવું છે. જો આવી રીતના લેમ્પ છે, બેટરીવાળા છે. ખોખા બોખાને બધું ન્યાજ તોડી નાખ્યું ભાઈ. આ ખોખું એનું. આવા 3 હતા, એક તો ચડાવી દીધો છે, આ 2 છે. વરસાદ આવવાનો છે ભાઈ પાછો. હજી ગાજે છે ને અંધાર ને જોરદાર છે, એટલે લગભગ આવી જાય વરસાદ આજ સાંજ સુધીમાં પાછો આપણે. ભાઈ મેં તમને બપોરના કીધું હતું ને કે આપણે ભાઈ બપોર પછી કદાચ વરસાદ આવે તો હવે અંધાર હતો એ પ્રમાણે. તો અત્યારે તો જો ભાઈ અંધાર થયો છે માપ ભાઈને. અત્યારે અંધાર થયો છે એવો કે માની લ્યો ને કે રાતના 7-8 વાગી ગયા હોય ને એવો અંધાર થયો. જો તમને બતાવું હમણાં. જો વાદળા જો ભાઈ. આગળ આ આવશે એટલે તૂટી જ પડવાનો હોય ભાઈ વરસાદ. જો આમથી આવે છે. આગળ જોઈ લે થોડીક વારમાં કેટલોક વરસાદ આવે શું છે. જો આવ્યો ભાઈ, બહારો બોલતા આવે. જો વરસાદ જો આમથી આવે છે, દેખાય. આવું વાતાવરણ જોઈને રાજભા ગઢવીનું સપાકરું યાદ આવે છે. હાંધા દોડિયા પાંજરા બાળા હાંકળ લેથી બાગ છૂટા બાગ બોડી નામ નામ દયા હાથ બાગ પાંજરા વાળા હાંકળ લેથી
ભૂગી ગયો ભાઈ વરસાદ. વરસાદ તો જેવું ભાઈ દેવા માંડ્યો હતી હાવ ગાંડો થઈ ગયો યાર. આપણે ભાઈ 100 સબસ્ક્રાઈબર પૂરા થયા ને એની ખુશીમાં હાવ વરસાદ હાવ ગાંડો થઈ ગયો જો. આવો ને આવો થોડીક વાર ચાલુ રહ્યો ને તો હમણાં કેળો આવી જવાનો, આપણે સેલ આવી જાય.